બનાસકાંઠામાં પણ પોલીસ બંદોબસ્ત છે। ગુજરાતને જોડતી બોર્ડર પર પોલીસનો જડબે સલાખ બંદોબસ્ત। 31st ને લઈ બોર્ડરની ચેકપોસ્ટ પર સઘન પોલીસ ચેકિંગ। બનાસકાંઠાની 7 બોર્ડર ઉપર પોલીસની નાકાબંધી। નેનાવા, ગુંદરી, અમીરગઢ બોર્ડર ઉપર પોલીસનું ચેકિંગ। છાપરી સહિતની બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ। 7 ચેકપોસ્ટ પર 500થી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત। એસઆરપી અને હથિયારધારી પોલીસ તૈનાત। રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું ચેકિંગ। 31 ડિસેમ્બરની ઉજવણી થવાની છે અને જેને લઈને સઘન સુરક્ષા બોર્ડરો ઉપર જોવા મળી રહી છે। ખાસ કરીને રાજ્યની પોલીસ એલર્ટ છે। બનાસકાંઠામાં પણ પોલીસ હાલ ચેકિંગ હાથ ધર્યું છે। બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ હોય, ગુંદરી ચેકપોસ્ટ હોય કે નેનાવા ચેકપોસ્ટ, સઘન ચેકિંગ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે જે માદક દ્રવ્યનું સેવન કરી રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા હોય તે તમામ લોકોને ચેકિંગ કરવામાં આવતું। તમામ જે વાહનો છે તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ છે ત્યાંના દ્રશ્યો છે। મહત્વની વાત છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા પણ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે।